નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારો વિશેષ કાર્યક્રમ પાણીના પુકારમાં। આ વખતે તમને સોનગઢ તાલુકાના અંતરિયાળ ગામોની આકરી વાસ્તવિકતા બતાવીશું, પરંતુ કાર્યક્રમ ચાલુ કરીએ એ પહેલાં હું તમને બતાવી દઉં કે અત્યારે અમે છીએ સોનગઢ તાલુકા પાસેથી એક નાની નદી જઈ રહી છે। આ નદીના તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રમાણે આ નદી છે તેમાં એક ટીપું પણ પાણી નથી। પેલી એક કહેવત છે કે કૂવામાં હોય તો જ હવાડામાં આવે, તો એ દ્રશ્યો છે એ સાબિત કરે છે આ કહેવતને કે જો અહીંયા જ પાણી નથી તો અંતરિયાળ ગામોમાં કદાચ પાણી કઈ રીતે પહોંચતું હશે। કહેવાય રહ્યું છે કે અહીં પાણી પુરવઠાની ખૂબ જ મોટી યોજના આવી રહી છે, સાથે સાથે નલ સે જલના પણ અહીં યોજના પણ અહીં નાખવામાં આવી છે। તેમ છતાં પણ દર વર્ષે ઉનાળામાં અહીં આ જ પ્રકારની સ્થિતિ હોય છે કે પાણી આ લોકોને ક્યારે મળતું નથી। તો આ વખતે અમે અમારા એપિસોડમાં તમને બતાવીશું કે સોનગઢ તાલુકામાં લોકો એટલે કે અંતરિયાળ ગામોના લોકો પીવાના પાણી માટે કેટલી મહેનત કરે છે, પાણી ક્યાંથી ઉછીનું લાવે છે અથવા તો કોઈક બીજા જિલ્લામાંથી ઉછીનું લાવે છે, ટેન્કરોમાં અહીં પાણી સપ્લાય કરવામાં આવે છે। પીવાના પાણીની જ માત્ર અહીં વ્યવસ્થા થતી હોય છે, સિંચાઈ માટેની કોઈ જાતની વ્યવસ્થા અહીં થતી નથી। અને પાણીનો એટલો ખૂબ જ અહીં ગંભીર અને જટિલ પ્રશ્ન થઈ ગયો છે કે લોકો હવે ખેતી તરફથી હિજરત કરી રહ્યા છે, લોકો હવે શહેરી વિસ્તારોમાં મૂવ થઈ રહ્યા છે, કેમ કે અહીં પાણી નથી મળતું, રોજગારી નથી મળતી। પાણી છે મૂળભૂત જરૂરિયાત કહેવાય વ્યક્તિની, તો એ ના મળવાના કારણે લોકો અહીંથી હિજરત થઈ રહ્યા છે। તો આ વખતે અમારા આ એપિસોડમાં આપણે બતાવીશું કે સોનગઢ તાલુકામાં કયા પ્રકારની પાણીની સમસ્યા છે અને લોકો માત્ર પીવાના પાણી માટે કેટલી મહેનત કરે છે। વિરોધાભાસ જુઓ સાહેબ, જેને આપણે ગુજરાતનું ચેરાપુંજી કહીએ છીએ, જ્યાં મેઘરાજા મન મૂકીને વરસે છે, એ જ બાજુમાં સોનગઢના નસીબમાં આજે ટીપું ટીપું પાણી માટે વલખા લખાયા છે। સરકારની નલ સે જલ યોજનાની જાહેરાતોના હોર્ડિંગ્સ તો મોટા મોટા લાગ્યા છે, પણ નળમાં પાણી નહીં, માત્ર હવા આવી રહી છે। કાગળ પર દોડતી આ યોજનાઓ સોનગઢના અંતરિયાળ ડુંગરાઓમાં ક્યાંક ખોવાઈ ગઈ હોય તેમ લાગે છે। આજની તારીખમાં અહીં વિકાસ નહીં, પણ તરસ મોંઘી પડી રહી છે। એક ટેન્કર માટે 800 રૂપિયાનો ખર્ચ અને ડુંગરાળ રસ્તા ઉપર ટ્રેક્ટર ચલાવવામાં 500 રૂપિયાનું ડીઝલ। વિચાર કરો, જે પરિવાર માંડ ગુજરાન ચલાવતો હોય એ અઠવાડિયે 2-3 ટેન્કરના હજારો રૂપિયા ક્યાંથી લાવે? આખા ગુજરાતમાં કદાચ સૌથી મોંઘું પાણી સોનગઢના આ ગરીબ આદિવાસી ભાઈ બહેનો પી રહ્યા છે। સરકારે ટાંકીઓ બનાવી, સંપ બનાવ્યા, પણ એ શોભાના ગાંઠિયા સમાન છે, કારણ કે એ ખાલીખમ ટાંકીઓ એ ગામના લોકોની મજાક ઉડાવી રહી છે। સ્થિતિ કેટલી ભયાનક છે એનો અંદાજ એ વાત પરથી લગાવો કે 5 ગામ વચ્ચે માત્ર એક જ હેન્ડપંપ છે, અને એમાં પણ જ્યારે પાણીના સ્તર નીચે જાય ત્યારે એ લોખંડનો હાથો હલાવતા હલાવતા લોકોના હાથ થાકી જાય છે, પણ પાણીનું ટીપું બહાર નથી આવતું। ગામના આગેવાનો રજૂઆતો કરી કરીને થાકી ગયા, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી। જે ધરતી પર આખું વર્ષ હરિયાળી રહેવી જોઈએ, ત્યાં ઉનાળો આવતા જ જીવન સુકાવા લાગે છે। શું આ વિસ્તારના લોકોનો ગુનો એટલો જ છે કે તેઓ અંતરિયાળ વિસ્તારમાં રહે છે? શું નલ સે જલ માત્ર શહેરો માટે જ છે? આ સવાલ આજે સોનગઢનો દરેક નાગરિક પૂછી રહ્યો છે। તરસ્યા ગળા અને ખાલી બેડા હવે કોઈ આશ્વાસન નહીં, પણ અધિકારનું પાણી માંગી રહ્યા છે। અત્યારે અમારી ટીમ આવી પહોંચી છે સોનગઢના તાલુકાના સાદોડુન ગામમાં, કે જ્યાં દર ઉનાળે હંમેશા પાણીનો કકળાટ હોય છે। ગ્રામવાસીઓ રજૂઆત કરીને થાકે છે, છતાં પણ અહીં કોઈ જાતની સુવિધા મળતી નથી। મારી પાછળ જો તમે બરાબર જોઈ શકતા હો તો અહીં એક પાણીની ટાંકી બનાવવાની છે, જે પાકી પાણીની ટાંકી છે, પરંતુ ગ્રામવાસીઓનું કહેવું છે કે આનું માત્ર ને માત્ર ટેસ્ટિંગ થઈ રહ્યું છે, આજ દિન સુધી અહીંયા પાણી પહોંચ્યું નથી। સાથે સાથે તો મારી જમણી બાજુ તમે જોઈ શકો છો તો ત્યાં પાણીનો અત્યારે જે સંપ બનાવેલો છે, આ પાણીનો સંપ છે જે આજુબાજુના ગામવાસીઓને પાણી પૂરતું કરે છે, પરંતુ આમાં બી કોઈ ચોક્કસ સમય નક્કી નથી હોતો કે આ પાણી ક્યારે આવશે। પાણી આવશે તો પૂરતું આવશે, અને લોકોને ખેતી કે સિંચાઈ માટે તો આમાંથી પાણી મળવાથી દૂર રહી લોકો માત્ર આમાં ઘર વપરાશ માટેનું જ પાણી લઈ શકશે। આપણી સાથે અહીં ગામના જે સ્થાનિક આગેવાન છે અશ્વિનભાઈ સાથે વાત કરીશું। અશ્વિનભાઈ, સાદોડુન ગામના આપણે રહેવાસી છો, દર ઉનાળે કયા પ્રકારની સ્થિતિ હોય છે? છેલ્લા લાસ્ટ 2 મહિના એપ્રિલ ને મે મહિનામાં ઘણી તકલીફ થાય છે પાણીને માટે। આ વર્ષે એકચ્યુઅલી આ જે આપણે ટાંકી જોઈ, પાણી તો આવી ગયું છે બરીસાવર યોજના અંતર્ગત, પણ
આ 10 દાડે કે 15 દાડા થઈ જાય ત્યાર પછી મતલબમાં પાણી ખાલી થઈ જાય અને આપણે જે ઉપર રજૂઆત કરી શકીએ કે ભાઈ પાણી પૂરું થઈ ગયેલું છે, ગામ લોકોને તકલીફ છે તો પાણી છોડો, પરંતુ રેગ્યુલર પાણી નહીં આવતું. એટલે ધારો કે અહીંયા સંપમાં પાણી નહીં તો પછી આપણે પહાડદા કે જામનસાંડા કરીને ગામ છે ત્યાં પછી ટેન્કરો લઈને જવું પડે છે. અને સાથે પશુપાલન જે લોકોનું છે વધારે તકલીફ પશુને માટે છે. એટલા માટે ટેન્કરો જો ખાનગી ટેન્કરો આપણે ભરવા જઈએ તો ભાડું જે 700 કે 800 રૂપિયા લે છે. એટલે આ રીતે આ છેલ્લા લાસ્ટ 2 મહિના માટે આપણને ઘણી તકલીફ થાય છે. અશ્વિનભાઈ, તમે કહો છો કે પાણીની ટાંકી બની ચૂકી છે, અહીંયા સંપ બનાવ્યો છે, પરંતુ પાણીનું જો ટેસ્ટિંગ થઈ રહ્યું છે, કેટલા દિવસે અહીંયા સંપમાં કદાચ પાણી આવે છે અને જો એ આવી પણ જાય તો ગામને કેટલું પૂરતું રહે છે? હવે પાણી તો આવી જાય છે અને આપણે બાજુમાં જે સંપ ખરો, બાજુમાં સંપ ખરો 3.5 લાખનો સંપ છે. એકચ્યુઅલી આમાંથી પાણી ESRમાં જાય છે. ESRમાંથી પછી આપણે મિની સિન્ટેક્સ ટાંકી છે એમાં પહોંચતું થાય છે. પરંતુ ધારો કે એક વખત ભરાઈ ગયું ત્યાર પછી આપણે ગામમાં છોડીએ તો 2 દાડા કે 3 દાડા પૂરતું ચાલી રહી છે. એટલે પીવા માટે કે પશુને માટે પાણી તો થઈ રહી છે, પરંતુ 5-3 દાડામાં આ પાણી ખલાસ થઈ જાય છે. એટલે પાછું આપણને 10-1 દાડા આપણે વેઇટ કરવું પડે છે. અશ્વિનભાઈ, જે બી પાણી તમારા લોકો માટે આવતું હશે અહીંયા, એ કદાચ ઘર વપરાશ કે પીવાના પાણી માટે આવતું હશે, ખેતી માટે કે પશુપાલકો માટે શું કરવું? ખેતી માટે ને પશુપાલક માટે તો ઘણી તકલીફ છે પાણીને લઈને. એટલે એકચ્યુઅલી આપણે અહીંયા ચોમાસા આધારિત કે શિયાળા આધારિત જ ખેતી થાય છે. બાકી ઉનાળાની ખેતી માટે તો નહીં, કંઈ ખેતી નહીં કરતું. આ તો એવું કહેવાય છે કે ગુજરાતમાં ચેરાપુંજી કહેવાય કે અહીંયા સૌથી વધારે વરસાદ કદાચ આ જિલ્લામાં પડતો હશે. તો વરસાદી પાણીને સંગ્રહ કરવા માટે કોઈ તમે યોજના બનાવી છે તો સરકારને કોઈ રજૂઆત કરી હોય? જી, આપણે જે તે સમય લગભગ 3 વર્ષ પહેલાં આપણે અહીંયા તળાવ છે, 3 તળાવ છે આપણે ગામની અંદર. પરંતુ જે પાણી જે આવે છે વરસાદ આધારિત, તે પાણી સંગ્રહ તો થાય છે, પરંતુ તે પણ ફેબ્રુઆરી મહિના સુધી જ મળી રહી છે. અશ્વિનભાઈ, તમે જેમ કીધું કે બીજા ગામોથી ટેન્કર લાવવા પડે અમારે, એ ટેન્કર કદાચ મેં તો અત્યારે આવતા રસ્તામાં એવું જોયું કે ઘર દીઠ કદાચ એક ટેન્કર લાવવું પડે છે. એટલે મને એવું લાગે છે કે કદાચ ટેન્કરનો ખર્ચો 800 રૂપિયા પ્લસ ડીઝલનો 500 રૂપિયા સમજીએ. એટલે સોનગઢ તાલુકામાં આટલું મોંઘું પાણી છે? નહીં, પાણી સાથે જ આખું ટેન્કર જ આપણે જે ખાનગી ખરા કે નહીં, એ લોકો જે ટેન્કર આખું 800 રૂપિયામાં છોડે છે. બાકી એના માટે આપણે વૈકલ્પિક વ્યવસ્થા, જે બોરીસાનું જે પાણી હાલે જે આપણા ગામમાં પહોંચતું થાય છે, એ સંપમાંથી ઘરદીઠ જે પાણી પહોંચે એ આપણે લગભગ 300 રૂપિયાનું ભાડું કરેલું છે. એટલે એ રીતનું બધા ટેન્કરો પોતપોતાના ઘરે જે પેલા નાના સંપો છે એમાં છોડે છે પાણી. એટલે અશ્વિનભાઈ, આ તો ટેન્કરોની વાત રહી, પરંતુ દર વખતે સિંચાઈ માટે શું કરે? એટલે સિંચાઈ માટે તમે દર ચોમાસામાં જ પાક લો કે દર સિઝનમાં પાક લઈ શકો? ના, દર સિઝનમાં પાક નહીં લેતા, ખાલી ચોમાસું અને શિયાળામાં જ, બાકી ઉનાળામાં તો નહીં. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની સમસ્યા હોય છે. એવું થયું છે કે ક્યારેક કે ગામના લોકો છે છોડીને હવે બહાર રહેવા જતા રહ્યા હોય, હિજરત કરી ગયા હોય પાણીની સમસ્યાના કારણે? આવું તો નહીં જોકે, પરંતુ રોજગારીને માટે આ સમયે રોજગારીને માટે મહારાષ્ટ્રમાં ડુંગળી કાઢવા કે પછી કંઈ બી ખેતી આધારિત રોજગારી માટે જાય છે. પછી ચોમાસું આવે તે પહેલાં રિટર્ન ઘરે આવે છે. ક્યાં ક્યાં અત્યાર સુધીમાં રજૂઆત કરી ચૂક્યા છો અને સમસ્યાનું કેટલું નિવારણ આવ્યું છે? રજૂઆત આપણે તાલુકા લેવલ કે જિલ્લા લેવલ સુધી એમ વાત કરી છે. આપણે અહીંયા ગામમાં જ 14 કૂવા માટે આપણે વાત કરી છે. તાલુકામાં ઠરાવ, ગ્રામસભાનો ઠરાવથી લઈને બધા ડોક્યુમેન્ટ્સ રેડી કરીને આપેલા છે, પરંતુ જે કૂવા થવા જઈએ લગભગ 3-4 વર્ષ થઈ ગયા છે. હું આવતો તો હમણાં મેં હાઈવે પર બહુ મોટી મોટી પાણીની પાઇપો જોઈ, કાળી પાઇપો બધી વન વિભાગના જગ્યાઓમાં પડી હતી. એ પાઇપો શેની છે ને કેટલા વખતથી પડી છે અને શેના માટેનો ઉપયોગ થવાનો છે? થયો છે સમયસર ઉપયોગ એનો? ના, એ પાઇપો જે મોટી ખરી એ ઉકાઈનું પાણી આપણે આ સાઈડે લાવવાની વાત કરે છે. પરંતુ મને લાગે છે અમારા જે અહીંયા 15 ગામો છે અહીંયા, તો આ ગામોને બાકાત રાખીને એ લાઈને ડાંગમાં જાય છે. એટલે અમારે ગામવાળાની રજૂઆત એવી છે કે એ ધારો કે સિંચાઈ માટે જે પાણી આવે છે તે આ ગામોમાં, મતલબ આ તળાવ કે
નદીમાં છોડે તો પાણીનું સ્તર ઊંચું આવે, પ્લસ કે સિંચાઈ માટે પણ આપણને પૂરતું પાણી મળી રહે. તો આજે બહાર ગામ કે પછી બીજા રાજ્યોમાં આપણે કામ પર જાય છે એ લોકોને પાણી પૂરતું મળી રહે તો ગામની અંદર જ રોજગારી મળી શકે. કેમ કે પશુપાલન અહીંયા ગાય ભેંસો છે અને કદાચ પાણી આવી જાય તો ઓર વધારે આ પશુપાલનમાં ઇન્ટરેસ્ટ લઈ શકાય. તો ચોક્કસથી આ તથા સ્થાનિક આગેવાન અશ્વિનભાઈ જે કહી રહ્યા છે કે વારંવાર રજૂઆત તો કરી છે, ક્યાંક સમસ્યાનું નિરાકરણ આવ્યું છે પરંતુ ક્યાંક નથી પણ આવતું, સમયસર સંપમાં પાણી છોડવામાં નથી આવતું, તેના કારણે બીજા ગામોમાંથી ટેન્કરો લાવવા પડે છે અને ટેન્કરોનો જે ખર્ચો છે એ ખૂબ મોંઘો પડી રહ્યો છે. સોનગઢના આ અંતરિયાળ ગામોમાં આજે તરસની સાથે લાચારીનો માતમ જોવા મળી રહ્યો છે. સરકારી ચોપડે પાણીની ટાંકીઓ તો બની ગઈ, પણ એ ટાંકીઓ આજે માત્ર તરસ્યા ગ્રામજનોની મજાક ઉડાવી રહી છે. લોકોએ પેટે પાટા બાંધીને પોતાની જાતે કૂવા ખોદાવ્યા, પણ કુદરત પણ જાણે રિસાઈ હોય તેમ પાતાળમાં પાણીના સ્તર સાવ બેસી ગયા છે. દુઃખ તો એ વાતનું છે કે જે યુવાનોના ખભે ગામનું ભવિષ્ય હતું એ યુવાનો આજે પોતાના ઘર બાર અને ખેતરો છોડીને હિજરત કરવા મજબૂર બન્યા છે. નલ સે જલ તો દૂર, પણ ખેતી માટે પાણી ન હોવાથી ભૂખમરો દરવાજે આવીને ઊભો રહ્યો છે, જેના કારણે અહીંના યુવાનો મહારાષ્ટ્રની બોર્ડર પર મજૂરી કરવા મજબૂર છે. માર્ચથી મે મહિનાનો આ સમય આ લોકો માટે જીવતા નર્ક સમાન છે. સ્થિતિ એટલી દયનીય છે કે માણસ તો ઠીક, મૂંગા પશુઓ પણ પાણી વગર દમ તોડી રહ્યા છે. જે પશુપાલકો પોતાના પશુઓને સંતાનની જેમ સાચવતા હતા, આજે એ જ પશુઓને પાણી વગર મરતા જોવાના અને તેમને છૂટા મૂકી દેવાના દિવસો આવ્યા છે. ગામમાં 14 સરકારી કૂવા છે, પણ તેમાં પીવાલાયક પાણી નથી. મજબૂરી એવી છે કે લોકોએ ડહોળું અને ગંદુ પાણી પીવું પડે છે, જેના કારણે ઘરે ઘરે બીમારીઓના ખાટલા છે. અહીંથી હોસ્પિટલ 40 કિલોમીટર દૂર છે. બીમાર માણસને ત્યાં સુધી પહોંચાડવો એ પણ એક જંગ સમાન છે. નથી ચોખ્ખું પાણી, નથી સિંચાઈ, નથી પશુઓ માટે વ્યવસ્થા. આજે સોનગઢના આ આદિવાસી વિસ્તારો માત્ર પાણીના અભાવે પાયમાલ થઈ રહ્યા છે. શું તંત્ર મરતા પશુઓ અને બીમાર થતા માનવીઓની વેદના સાંભળશે? કૂવામાં પાણી જ નથી રહેતું ને, જરાક ખોદે ઊંડું કંઈ કરે તો પાણી રહે એવું છે, પણ અમારું એક યોજનામાં આપેલું છે પણ કૂવા થતા નથી. આવા ગામમાં કેટલા કૂવા છે? 14 કૂવાનું અરજી આપેલી છે, થઈ જાય તો જરાક પીવાનું ને પશુપાલન માટે બધું જ કામમાં આવી જાય એવું છે. અત્યારે આપણે જે કૂવા પાસે ઉભા રહીને વાત કરી રહ્યા છીએ, કૂવામાં શું સ્થિતિ છે અત્યારે? કૂવામાં પાણી છે પણ જરાક ઊંડું કરે ને મોટું કરે એટલે પાણી રહે. પાણી હાલમાં વિશે પણ ઓછું છે. ગામમાંથી પૂરું પડે ખરું ગામને? ગામમાં એટલે પૂરું પડે, પાણી નથી તે પૂરું કેવી રીતે પડે? ઊંડું કરે તો પાણી આવે તો પૂરું પડે. અત્યારે ગામમાં કેટલા કૂવા છે? અત્યારે પીવાના પાણીના કે સિંચાઈના? પીવાના પાણી. પીવાના પાણીના તો લગભગ સરકારી કૂવા 2 છે. સાદડમ ગામની રહેવાસી છું. કયા પ્રકારની તકલીફ પડી રહી છે બેન? પાણીની શું કરો તકલીફ પડે છે બેન એમાં? પાણીની અમને બહુ દૂરથી અહીંયા પાણી લેવા આવવું પડે. બેન તમારા ઘરની આજુબાજુ સરકારે નળ નથી નાખ્યા? નહીં. તો રોજ તમે કેટલી વાર અહીંયા પાણી લેવા આવવું પડે? 4-5. ગામમાં કેટલા લોકો છે જે રોજ પાણી લેવા અહીંયા આવે? 20-25. બહુ બધું એક ફળિયો છે અમારું. તો બેન આ અહીંયા પીવાનું જ ખાલી પાણી આવે? હા. ખેતી માટે શું કરો? ખેતી માટે તો પાણી છે નહીં. આ દ્રશ્યો છે સોનગઢના એ અંતરિયાળ વિસ્તારોના, જ્યાં સૂરજની પહેલી કિરણ આશા લઈને નહીં, પણ આકરી તરસ અને સંઘર્ષ લઈને આવે છે. ધોમધખતા તાપમાં જ્યારે રસ્તા ઉપર ડામર ઓગળતો હોય, ત્યારે આદિવાસી ભાઈ બહેનો માથે બેડા અને સાયકલ અને બાઇક પર પ્લાસ્ટિકના કેરબા બાંધી પાણીની શોધમાં નીકળી પડે છે. દુઃખની વાત એ છે કે જે હાથમાં ખેતીના ઓજાર કે કામની સાધન સામગ્રી હોવી જોઈએ, એ હાથોમાં આજે ખાલી કેરબા છે. અહીંના લોકો માટે પાણી માત્ર તરસ છીપાવવાનું સાધન નથી, પણ તેમની રોજીરોટી છીનવનારું સંકટ બની ગયું છે. એક બેડું પાણી શોધવા માટે આખો દિવસ નીકળી જાય છે, પરિણામે દિવસની મજૂરી છૂટી જાય છે. વિચાર કરો, જે માણસ રોજનું કમાઈને રોજ ખાતો હોય, એ પાણી માટે પોતાની મજૂરીના રૂપિયા કેવી રીતે જતા કરી શકે?
પણ અહીં મજબૂરી જીતી જાય છે અને તરસ હારી જાય છે. સ્થિતિ માત્ર માણસો પૂરતી મર્યાદિત નથી. ઘરના આંગણે બાંધેલી ગાય અને ભેંસ પણ આજે લાચાર નજરે પોતાના માલિક સામે જોઈ રહી છે. એ મૂંગા પશુઓને કદાચ સમજાતું નથી કે જે માલિક તેમને પેટ ભરીને નિરણ આપતો હતો એ આજે તેમને એક ઘૂંટ પાણી પીવડાવવા માટે પણ કેમ અસહાય છે. પશુઓની કફોડી હાલત અને સુકાતા ગળા જોઈને પશુપાલકોની આંખોમાં પાણી આવી જાય છે. પણ નસીબની બલિહારી જુઓ, એ આંસુમાં તો પાણી છે પણ એમના માટલામાં નથી. ચોમાસામાં મજૂરી કરીને માંડ ગુજરાન ચલાવતા આ પરિવારો માટે ઉનાળો જાણે સજા બનીને આવ્યો છે. શું આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણા આદિવાસી સમાજને હકનું પાણી મેળવવા માટે આટલી આકરી અગ્નિ પરીક્ષા આપવી પડશે? સવાલ તંત્રને છે અને જવાબ સોનગઢની જનતાની આ તરસ માંગી રહી છે. અમારા ગામમાં મુખ્ય સમસ્યા પાણીની ખેતી માટે કે પછી સિંચાઈ માટે કે પછી પશુપાલન માટે વધારે સમસ્યા છે. પીવાના પાણીની બી અસર મળતું છે. અમારા જે ઉંમરના જે છોકરા છે તો અત્યારે સુરત કે પછી અમુક મોટી મોટી સિટીમાં જોબ કરવા જતા છે, એટલે અહીંયા પાણીની સુવિધા નહીં મળે એટલે તે લોકો સિટીમાં જતા છે. વહીવટીતંત્રની ક્રૂર મજાક તો જુઓ. તાપી જિલ્લો જે આખા ગુજરાતમાં મેઘરાજાનું માનીતું ઘર ગણાય છે, જ્યાં આભમાંથી સૌથી વધુ હેલી વરસે છે, એ જ ભૂમિના સંતાનો આજે વર્ષોથી પાણીના એક એક ટીપા માટે તરસી રહ્યા છે. સરકારી ફાઇલોમાં લાખો કરોડો રૂપિયાના આંકડાઓ નદીની જેમ વહે છે, પણ અફસોસ એ વાતનો છે કે એ રૂપિયા ન તો કોઈની તરસ છીપાવી શક્યા, ન તો કોઈના ખાલી માટલા ભરી શક્યા. સ્થાનિકોના આક્ષેપો આજે તંત્રના ગાલ પર તમાચો છે, કારણ કે યોજનાઓ કાગળ પર તો ગંગાની જેમ વહે છે, પણ જમીન પર ઉતરતા જ એ ક્યાંક સુકાઈ જાય છે. પાણી પુરવઠા યોજનાના નામે માત્ર પાઇપો અને ટાંકીઓના માળખા ઊભા કરી દેવાયા, પણ એ તરસ્યા ગ્રામજનોનું શું, જેમણે વર્ષોથી માત્ર ઠાલા આશ્વાસનો જ પીધા છે? કરોડોના ખર્ચ પછી પણ જો એક મા દીકરીને માઇલો સુધી પાણી માટે ભટકવું પડતું હોય તો સમજવું રહ્યું કે આ યોજનાઓ જનતા માટે નહીં પણ માત્ર ભ્રષ્ટાચારના પોષણ માટે બની છે. સમસ્યા તો શિયાળા સુધી પાણી રહેતું છે, પછી પૂરું થઈ જતું છે. કૂવામાંથી સરકારી પંચાયતનો કૂવો છે એમાંથી લેવું પણ દૂર પડતું છે, એટલે પંચાયતવાળાનો એ કૂવો છે એમાંથી એ લોકો લાઈન કરીને અમને પાણી આપતા છે. એ તો પાણીની વ્યવસ્થા નથી એટલે કંઈ નહીં, ચોમાસામાં ભાત કરીએ આટલું, જેનાથી કશું નહીં થતું. સરકારી વિજ્ઞાપનોમાં ચમકતી હર ઘર નલ સે જલ યોજનાના પોસ્ટરો તો આપણે સૌએ જોયા, પણ તાપીના અંતરિયાળ ગામડાઓમાં આ યોજનાની વાસ્તવિકતા કાટ ખાતા લોખંડ અને ધૂળ ખાતી પાઇપોમાં દટાઈ ગઈ છે. સરકારના ચોપડે ગુજરાતના દરેક ઘરે પાણી પહોંચી ગયું હશે, પણ એ ચોપડામાં કદાચ ગરીબ માની વેદના નથી લખાઈ, જે આજે પણ પાણી માટે માઇલો સુધી રઝળપાટ કરે છે. દ્રશ્યો જુઓ તો કાળજું કંપાઈ જાય તેમ છે. વાસ્મો દ્વારા નાખવામાં આવેલા નળ આજે ચકલી વગરના સૂકા ભટ્ટ હાડપિંજર જેવા લાગે છે. જે આંગણે પાણીની ધારા વહેવી જોઈતી હતી ત્યાં આજે માત્ર નિસાસા વહી રહ્યા છે. વર્ષોથી બંધ પડેલી પાણીની ટાંકીઓ જાણે તંત્રની નિષ્ફળતાની સાક્ષી પૂરી રહી છે. અહીંનો માણસ એક ધર્મ સંકટમાં જીવી રહ્યો છે. એ પોતાના પેટ માટે મજૂરી કરવા જાય કે પછી પોતાના પરિવાર અને તરસ્યા ઢોર ઢાંકર માટે પાણીની વ્યવસ્થા કરવા નીકળે. દિવસ ઉગે અને રાત પડે ત્યાં સુધી અહીંના લોકોની જિંદગી માત્ર એક બેડા પાણીની શોધમાં જ વીતી જાય છે. સવાલ એ છે કે ડિજિટલ ઇન્ડિયા અને વિકાસની વાતો વચ્ચે શું આ લોકોના ભાગ્યમાં કાયમ તરસ જ લખેલી રહેશે? સરકારી ચોપડે તો બધે પાણી પહોંચી ગયું છે, પણ વાસ્તવિકતામાં આ જનતા ક્યારે પોતાની તરસ છીપાવશે એ તો હવે સમય જ બતાવશે. પણ ત્યાં સુધી આ સૂકા ભટ્ટ નળતંત્રની સંવેદનહીનતાની વાર્તા કહેતા રહેશે. પરિસ્થિતિની કરુણા તો જુઓ સાહેબ, જે નળ એક વર્ષ પહેલા ઘરે ઘરે ખુશીઓ લાવવાના વાયદા સાથે નખાયા હતા, એ નળ આજે માત્ર દિવાલ પર લટકતા લોખંડના ટુકડા બની ગયા છે. આજ દિન સુધી એ નળમાંથી પાણીનું એક ટીપું પણ નથી ટપક્યું, પણ આદિવાસી સમાજની આંખોમાંથી લાચારીના આંસુ ચોક્કસ ટપક્યા છે. વિરોધાભાસ એ વાતનો છે કે આ એ જ ડોલવણ તાલુકો છે જ્યાં સમગ્ર જિલ્લાનો સૌથી વધુ વરસાદ પડે છે, પણ અફસોસ આકાશમાંથી વરસેલું એ અઢળક પાણી આ પૂર્વ પટ્ટીના તરસ્યા પરિવારોના નસીબમાં નથી.
અહીંના લોકોના ગળા સૂકાવા લાગે છે. જે સમય પરિવાર સાથે શાંતિથી વિતાવવાનો હોય એ સમય અહીંના ભાઈ બહેનો માટે પાણીની શોધમાં રચડપાટ કરવાનો બની જાય છે. સરકારે ડોલવણ જૂથ પાણી પુરવઠા યોજના પાછળ કરોડો રૂપિયાના આંધણ કર્યા, પણ એ પૈસા પાણીની જેમ વહી ગયા, પણ લોકો સુધી પહોંચ્યા નહીં. ફળિયા દીઠ મુકાયેલી મિની ટાંકીઓ આજે માત્ર ભ્રષ્ટાચારના જીવતા પુરાવા જેવી લાગે છે. એ ટાંકીઓ પથ્થરની જેમ અડીખમ ઊભી તો છે, પણ તે તરસ્યા બાળકની તરસ છીપાવવા અસમર્થ છે, જાણે શોભાના ગાંઠિયા. સવાલ એ થાય છે કે શું આ કરોડો રૂપિયાનો ધુમાડો માત્ર ફાઇલો ગરમ કરવા માટે જ થાય છે? ક્યાં સુધી યોજનાઓના નામે આ ભોળી જનતાની તરસ સાથે રમત રમાશે? ડોલવણના આ ગામડાઓ આજે કોઈ મોટી યોજના નહીં, પણ પોતાના હકનું એક પ્યાલો પાણી માંગી રહ્યા છે. આ પીવાના પાણી માટે આ લોકો હડીફળિયાની અંદર છે. અહીંથી લગભગ 300 મીટર જેટલું ટેકરા પર છે ફળિયું. એ ફળિયાની અંદર આપણે બર લગભગ કર્યા છે ખરા, પણ એ બરો આ ઉનાળાની સિઝનમાં પાણી નહીં રહેતું, એટલા માટે 300 મીટર જેટલું અહીંયા નીચે આવવું પડે છે. નલ સે જલની યોજના છે? નલ સે જલ અંતર્ગત કામો થયા છે ખરા, પરંતુ પાણીના અભાવે એ નળમાં પાણી નહીં આવતું. શેનું શું કારણ અભાવનું પાણી? એકચ્યુઅલી પાણી આ ઉનાળાની સિઝનની અંદર પાણી બધે જ ખૂટી જાય છે. આ ગામ ટેકરા પર હોવાથી બોર હોય કે કૂવા હોય, પાણીનું સ્તર નીચે જતું રહે છે. પરંતુ આ બરી સાવર યોજના અંતર્ગત પાણી ગામની અંદર આવ્યું છે. આ પાણી ધારો કે ફળિયા વાઇઝ જે સિન્ટેક્સો મૂકેલી છે એમાં કનેક્ટ આપેલું છે પાણી માટે, પરંતુ પાણી ત્યાં સુધી પહોંચ્યું નથી. ધારો કે એ પાણી સિન્ટેક્સ ટાંકીની અંદર પહોંચી જાય તો ઘર ઘર મતલબમાં નજીકની અંદર પાણી પીવા માટે મળી રહે એવું છે. સાદડુન ગામના તમને દ્રશ્યો બતાવવા માગીશ કે જે પ્રમાણે અત્યારે તમામ મહિલાઓ છે. અહીં એક માત્ર હેન્ડપંપ છે કે જ્યાંથી પાણી ભરીને પોતાના ઘર તરફ જઈ રહી છે, કે જ્યાં તેમનું ઘર છે ત્યાં ઉપર ટેકરી આવેલું છે, અને ટેકરીથી લગભગ રોજ અહીં 3 થી 4 આંટા મારે ત્યારે તેમના ડેગડે પાણી ભરાય છે. એટલે ચોક્કસી કહી છે કે નલ સે જલની યોજના છે, નળ તો ફિટ ત્યાં થઈ ગયા છે, પરંતુ ત્યાં પાણી નથી પહોંચ્યું. અને માત્ર આ વખતે જ નહીં, પરંતુ દર વર્ષે ઉનાળામાં આ જ પ્રકારની સ્થિતિ હોય છે, અને મહિલાઓ અથાગ પ્રયત્ન કરીને મરી પણ જાય છે અહીંયા, છતાં પણ તેમને અહીં પાણી નથી મળતું. સરકાર યોજનાઓ તો બનાવે છે, પણ યોજનાઓ આ અંતરિયાળ ગામોમાં ક્યારે પહોંચતી નથી. આ વ્યથા માત્ર કોઈ એક ગામ કે એક તાલુકાની નથી, પણ જાણે આખા તાપી જિલ્લાના નસીબમાં આ તરસ લખાઈ ગઈ છે. વ્યારા હોય કે સોનગઢ, ઉચ્છલ, નિર્ઝર હોય કે કુકરમુંડા, તાપીના છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં દર વર્ષે ઉનાળો એક આફત બનીને ઉતરે છે. કડવી વાસ્તવિકતા તો એ છે સાહેબ કે તંત્રના ખાતામાંથી કરોડો રૂપિયા પાણીની જેમ વહી જાય છે, પણ એ જ પૈસા આ ગરીબ જનતાના ગળા સુધી પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડે છે. પાણીનું ટેન્કર છે, તમે જોઈ શકો છો. આ પાણીના ટેન્કર પરથી જ અત્યારે હું વાત કરી રહ્યો છું. આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કે અમે પાણીનું ટેન્કર લઈને ગામમાં જઈ રહ્યા છીએ. ગામમાં એટલી પાણીની ગંભીર સ્થિતિ છે કે જેના કારણે આ તમામ લોકોને દર વર્ષે ગામમાંથી પૈસા ઉઘરાવીને અને એક ટેન્કર લેવા જાય, અને આ ટેન્કર 7 કિલોમીટર દૂર જાય અને 7 કિલોમીટરથી પાણી લઈને તમામ ગામડાઓમાં આપશે. કાગળ પરની યોજનાઓ અને કરોડોના ખર્ચના આંકડાઓ વચ્ચે સત્ય ક્યાંક દટાઈ ગયું છે. એ સત્ય છે એક માના થાકેલા પગ, એક પિતાની લાચારી અને તરસ્યા પશુઓની ચીસ. વિકાસની મોટી મોટી વાતો વચ્ચે તાપીના આ અંતરિયાળ વિસ્તારો આજે પણ પથ્થર યુગ જેવી જિંદગી જીવવા મજબૂર છે, જ્યાં જીવનનો આખો દિવસ માત્ર એક ઘૂંટ પાણી મેળવવાની જંગમાં જ પૂરો થઈ જાય છે. કરોડોનો ખર્ચ છતાં જનતા તરસતી રહે એ વ્યવસ્થાની નિષ્ફળતા નહીં તો બીજું શું છે? બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. તો આ હતી સોનગઢ તાલુકાની જે વ્યથા કે જેમાં આકરા ઉનાળે પણ પાણીનો કકળાટ અહીં થાય છે. પરંતુ જતાં પહેલાં એક વસ્તુ તમને બતાવવા માગીશ કે અત્યારે હું છું જ્યાં સોનગઢ તાલુકાના, ત્યાં આવા અનેક ચેકડેમો આવેલા છે. આ એક નહીં પરંતુ આવા અનેક છે. હું એટલે કહી રહ્યો છું કે દરેક ચેકડેમની સ્થિતિ આ જ હોય છે. તમે જુઓ છો કે અત્યારે એક ટીપું પણ આ ચેકડેમમાં પાણી નથી. ચોક્કસી આનાથી એક અંદાજો તો ચોક્કસી લગાવી શકાય છે કે
જો ચેકડેમમાં જો પાણી નહીં હોય તો ગામોમાં તો પાણી પહોંચવાથી દૂર રહ્યું. તેના માટે જ લોકો અહીં ટેન્કરથી પાણી લાવવા માટે મજબૂર હોય છે. આ સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છે સોનગઢ તાલુકાના કે આવા એકની અનેક ચેકડેમો આવેલા છે જ્યાં આ જ પ્રકારની સ્થિતિ હોય છે. અને આ વર્ષે નહીં પરંતુ દર વર્ષે ઉનાળામાં આ સોનગઢ તાલુકાના અંતરિયાળ જે ગામો આવેલા છે જે મહારાષ્ટ્રની બોર્ડરથી ખૂબ જ નજીક છે તેમની આ જ પ્રકારની સ્થિતિ હોય છે. ચોમાસું આવે છે, ચોમાસામાં ભરપૂર અહીંયા પાણી આવે છે. કહેવાય છે કે આ જિલ્લો છે એ ગુજરાતનું ચેરાપુંજી અને કહેવામાં આવે છે, છતાં પણ અહીં દર ઉનાળે પાણીના કકળાટની જે પ્રક્રિયા છે એ યથાવત વર્ષોથી ચાલતી આવી છે. કોઈ જાતના સુધારા થતા નથી. નલ સે જલની યોજના બની, પાણી પુરવઠાની યોજના બની, પરંતુ આ અંતરિયાળ ગ્રામવાસીઓને પાણી હજુ સુધી પણ મળ્યું નથી. કેમેરા મેહુલ સોલંકી સાથે મયદીપસિંહ રાઠોડ.